નસવાડી ટાઉનમાં ભૂંડે હુમલો કરતા 4 વર્ષની બાળકીને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। નસવાડી ટાઉનની મેમણ કોલોનીમાં ઘરઆંગણે રમતી 4 વર્ષીય બાળકી ઉપર ભૂંડે હુમલો કરતા બાળકીને પગ, હાથ સહિત શરીરના અન્ય અંગો પર ઈજાઓ પહોંચી હતી, જેમાં ભૂંડે બચકા ભરતા ઈજાગ્રસ્ત થયેલી બાળકીને નસવાડી સરકારી દવાખાને ટૂંકી સારવાર આપી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી। ત્યારબાદ આ ઘટનાને પગલે સ્થાનિક મહિલાઓએ રોષે ભરાઈને ભૂંડોને પકડવાની માંગ કરી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલું ભરતું નથી ઉમેદવાર, નથી સભ્ય, નથી સરપંચ, કોઈ જ જવાબ આપતું નથી। અમે અમારા બાળકોને પણ અહીંયા બહાર કાઢી શકતા નથી કે અમે પણ નીકળી શકતા નથી, તો શું અમારે આખો દિવસ ઘરમાં જ પુરાઈ રહેવાનું? અમે બહાર નીકળે છે। કાલે મારી છોકરાની છોકરીને ભૂંડ બરાબર પકડી ગયા અને એને 4-5 ઠેકાણે બચકા ભર્યા। તાત્કાલિક એને સરકારી દવાખાને નસવાડી લઈ ગયા, ત્યાંથી ઇમરજન્સીમાં તાત્કાલિક રાજપીપળા સિવિલમાં લઈ ગયા। ત્યાં જે 2 દિવસથી ત્યાં દાખલ છે અને મારી 3 વર્ષની પોતરી છે, એને કેટલી તકલીફ થતી હશે અમને ખબર છે, માટે કોઈ જવાબ આપતું નથી ને આ ત્રાસ વહેલામાં વહેલા દૂર થાય, નહીં તો પછી અમે આગળ કોર્ટમાં જવા તૈયાર છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।